મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી ચતુર્થી તિથિની વ્રતકથા, વિનાયક ચતુર્થી વ્રતકથા, મહિમા, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો સર્વપ્રથમ પૂજનીય ભગવાન શિવ અને પાર્વતીજીના અનંતન રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા, સંતોષ પ્રદાન કરનારા દેવતા, સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, ચતુર્થી અર્થાત ચોથમી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષ, બંને તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે. આ દિવસે ભક્તો પ્રભુનું પૂજન કરે છે, વ્રત ઉપવાસ કરે છે, જેથી પોતાની મનોકામના પૂર્ણ થાય. પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે. આજે કરેલ વ્રત, દાન, પુણ્ય અક્ષય ફળ પ્રાપ્ત કરે છે. ખાસ કરીને આ શ્રાવણ માસ કે જે મહાદેવને અત્યંત પ્રિય છે, તેમના પુત્ર એવા શ્રી ગણેશજીનું આજે વ્રત છે. મહિનામાં 2 વખત આવતી ચતુર્થી તિથિમાં શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી વ્રત કહેવાય છે. આ દિવસે ચંદ્ર દર્શન કરવાનું હોતું નથી, જ્યારે કૃષ્ણ પક્ષની એટલે કે વદ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરીને વ્રત પૂર્ણ થાય છે, ચંદ્રમાનું પૂજન થાય છે. આજે કરેલ વ્રતને વિનાયક ચતુર્થી એટલા માટે પણ કહેવાય છે કે આજે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેની ઉપર પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે અને સંકટ બાધા, ગ્રહ નડતર, ઉપરી બાધા હોય તેનું શમન કરે છે. કારણ કે ભગવાન શ્રી ગણેશજી તે તાંત્રિક દેવતા પણ છે. તંત્ર મંત્રની વિદ્યા પણ પ્રાપ્ત કરવા માટે ભક્તો આજે વિનાયક ચતુર્થીનું વ્રત કરી શકે છે. વિનાયક ચતુર્થી વ્રત ઉપવાસમાં ખાસ કરીને ગણેશજીનું પૂજન થાય છે. આપણા ઘરના મંદિરમાં જો ગણેશજીની મૂર્તિ કે ફોટો હોય અથવા પૈસો કે સોપારી હોય તેનું પૂજન થાય છે. ગણેશજીનું વ્રત ઘણું સીધું અને સરળ વ્રત છે. આ એક જ દિવસનું વ્રત હોય છે. સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીનું આ વ્રત છે. આજે ગણેશજીની પૂજા ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી થાય છે. દુર્વા ઘાસ અર્પણ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે. સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આજે ગણેશજી નિમિત્તે દાન પુણ્ય કરવાથી, પ્રભુના મંદિરમાં જઈને પ્રભુના દર્શન કરવાથી પણ ભક્તોની પ્રસન્નતા વધે છે. ગણેશજીનું પૂજન કરવાથી ભક્તોની સર્વે મનોકામના તો પૂર્ણ થાય છે, સાથે જ જીવનમાં આવતા વિઘ્ન, બાધા, સંકટ હોય કે અમુક કાર્ય પૂર્ણ થતા ન હોય તે પણ પૂર્ણ થાય છે. ગણેશજી એવા દેવતા છે કે જેનું આપણે સર્વપ્રથમ પૂજા કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, ત્યારબાદ જ કાર્ય આરંભ કરીએ છીએ. જે આપણે સાથીઓ કરીએ છીએ તે પણ ગણેશજીનું જ ચિહ્ન છે. ગણેશ લક્ષ્મીજીનું પૂજન પણ આજે થાય છે. ભગવાન શ્રી ગણેશ કે જે ચતુર્થી તિથિના સ્વામી છે, કહેવાય છે કે ચતુર્થી તિથિના દિવસે જ પ્રભુનો જન્મ થયો હતો બપોરના સમયે. આ તિથિના દિવસે જ ભગવાનના લગ્ન થયા હતા અને આ તિથિના દિવસે જ ભગવાનને સંતાનની પ્રાપ્તિ થઈ હતી. એટલા માટે ચતુર્થી તિથિ પ્રભુને ઘણી પ્રિય છે. આ વિનાયક ચતુર્થીમાં ચંદ્રદેવનું દર્શન થતું નથી, અર્થાત ચંદ્રદેવના દર્શન કરવાથી કલંક લાગે છે એવી માન્યતા છે. જેમણે બીજનો ચંદ્રનું દર્શન કર્યું હોય તે ચતુર્થીના ચંદ્રનું દર્શન કરી શકે છે. કારણ કે આ વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રદેવે શ્રી ગણેશની હાંસી ઉડાવી હતી, જેને કારણે ચંદ્રદેવને ભગવાન શ્રી ગણેશે શ્રાપ આપ્યો હતો કે આજના દિવસે તમારું કોઈ દર્શન નહીં કરે, જે દર્શન કરશે એને હાનિ થશે. એટલા માટે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થતું નથી. ભગવાન શ્રી ગણેશજીના 12 નામ છે, તે પણ જપી શકાય છે. ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્નનાશાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમ્રકેતવે નમઃ, ઓમ ગણાધ્યક્ષાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ. આ રીતે ભગવાન શ્રી ગણેશના મંત્ર જાપ કરતા કરતા પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી ગણેશનું અથર્વશીર્ષ છે, 40 પાઠ છે, સંકટનાશન સ્તોત્ર છે, તે પણ ગાઈ શકાય છે, સાંભળી શકાય છે. ભગવાન શ્રી ગણેશને આજના શુભ દિવસે દુર્વાની માળા અર્પિત કરવી જોઈએ અને ઘી ગોળનો ભોગ લગાવવાથી ત્યારબાદ જ્યારે પૂજા સંપન્ન થાય પછી ઘી ગોળ ગાય માતાને ખવડાવી દેવામાં આવે અથવા જરૂરિયાતમંદને દાન દેવામાં આવે. જો વધુ આપણે રાખ્યું હોય તો કહેવાય છે કે જીવનની પરેશાની ખત્મ થાય છે. આ ઉપરાંત આજના દિવસે ભગવાન શ્રી ગણેશની સામે ઘીનો દીપક જે 4 મુખવાળો હોય છે, જેને ચોમુખી દીવો કહેવાય છે, ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી ગણેશની સામે 5 મોદક અને 5 ગુલાબ અર્પિત કરવા. આમ કરવાથી જીવનમાં કષ્ટ, સંકટ મટે છે અને આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
તો મિત્રો આપણે સાંભળ્યું વિનાયક ચતુર્થીની વ્રત વિધિ, મુહૂર્ત અને ઉપાય. હવે આપણે સાંભળીએ વિનાયક ચતુર્થીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગણેશની જય. એક સમયની વાત છે. ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્માજીને પૂછ્યું, હે તાત, ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે? તથા પૃથ્વી ઉપર કયા ભાગ્યશાળીઓએ આ વ્રત કર્યું છે તે મને કહો. ત્યારે પરમપિતા બ્રહ્માજીએ વેદવ્યાસજીને કહ્યું કે હે પ્રિય વ્યાસજી, પૃથ્વી ઉપર ઘણા મનુષ્યોએ આ વ્રત કર્યું અને તેનાથી લાભાન્વિત પણ થયા છે. તેમાંથી સુરબાહુ ક્ષત્રિયની કથા તમને કહું છું, તે તમે સાંભળો. પૂર્વે ગોળ દેશમાં પિંપલપુર નામે એક નગર હતું. ત્યાં સુરબાહુ નામે એક જ્ઞાની, પવિત્ર અને ગરીબ ક્ષત્રિય રહેતા હતા. પોતાના કુટુંબનું પાલન માટે તે ઘણો પરિશ્રમ કરતા, છતાં તેનું પૂરું થતું નહીં. કાયમની વાત અવસ્થાને લઈને તેની પત્ની સુભદ્રાએ સુરબાહુને ઘણી નિંદા અને તિરસ્કાર કર્યા. પત્નીની કઠોર વાણીથી ઘણું લાગી આવતા તેણે રાત્રે ઘરમાં કોઈને કહ્યા વગર જ ગૃહ ત્યાગ કર્યો. આમ તેમ ભટકતા તે નિર્જન અને હિંસક પ્રાણીઓથી ભરપૂર વનમાં પહોંચી ગયા. સુરબાહુ ભૂખ્યા, તરસ્યા, થાકેલા અને હતાશ થઈને વનમાં ભટકવા લાગ્યા. છેવટે દુઃખી હૃદયે વનમાં આવેલા એક સરોવરના તીરે ગયા. સરોવરના પાણીથી પોતાની તરસ છીપાવી. ત્યાં સરોવર કિનારે સરસ મજાનું વડલાનું ઝાડ હતું. વડલા નીચે બેસીને કરુણ અસહાય હાલત પર વિચાર કરવા લાગ્યા. વિચારમાં તે ક્યારે નિંદ્રાધીન થઈ ગયા તેનો ખ્યાલ જ ન આવ્યો. આમ નિંદ્રા અવસ્થામાં જ તેને એવું લાગ્યું કે શરીર પર કંઈક ફરી વળ્યું છે, કશુંક સ્પર્શી રહ્યું છે. ભયથી તેઓ શિથિલ થયા અને મૃત્યુની તૈયારી પણ કરી લીધી. તે વિચારવા લાગ્યા કે દારૂણ ગરીબીથી પીડાવા કરતા હિંસક પ્રાણી મારું ભક્ષણ કરે તો ભલે. જો આ સ્પર્શ સર્પનો હોય તો એ ભલે મને ડંખે. પણ એની કલ્પનાની વિપરીત જ થયું. સુરબાહુએ ધીમે ધીમે આંખો ખોલી તો રાત્રિના ચંદ્રના પ્રકાશમાં મનુષ્યની આકૃતિ દેખાઈ. એ સફાળા ઊભા થઈને બૂમ પાડીને પૂછ્યું, મને દુખિયાને જગાડીને તમે શું કરવા માંગો છો? તમે કોણ છો? કોઈ ગંધર્વ, યક્ષ, કિન્નર કે મનુષ્ય રૂપધારી કોઈ માયાવી રાક્ષસ છો? તમે જે હો તે સંસારથી દુઃખી થયેલા મુજે ગરીબને ભક્ષણ કરો અને મને આ ભવ તાપથી છુટકારો આપો. સુરબાહુને સ્પર્શ કરનાર મનુષ્ય આકૃતિએ કહ્યું, હે વત્સ, તું સંસાર તાપથી પરિતપ્ત થયેલ છો, પણ તું ગભરાઈશ નહીં. મારું નામ ઋષિ કૌશિક છે. હું વર્ષોથી આ વનમાં તપસ્યા કરું છું. હે વત્સ, તું ઊભો થા અને મારી સાથે ચાલ. આમ કહીને કૌશિક ઋષિ સ્નેહપૂર્વક સુરબાહુને ઉઠાડીને પોતાની સાથે પોતાના આશ્રમ પર લઈ ગયા. આશ્રમમાં એને સ્નાન ભોજનથી તૃપ્ત કરીને એની કરમ કથની સાંભળી. સુરબાહુનું કરુણ કથન સાંભળીને ઋષિ કૌશિકને ઘણી દયા આવી. ઋષિએ એના પર કૃપા કરી એને શ્રી ગણેશજીની આ ચતુર્થીના વ્રતનો વિધિ વિધાન બતાવ્યો. નિયમપૂર્વક હંમેશા વ્રત કેવી રીતે કરવું તે જણાવ્યું. સુરબાહુએ કૌશિક મુનિના આશ્રમમાં રહીને આરાધના કરી ભગવાન શ્રી ગણેશની અને વ્રત કર્યું. એ સમય દરમિયાન ભગવાન શ્રી ગણેશની કૃપાથી તેના નગરમાં પીપલપુરના રાજાએ તેની પત્ની સુભદ્રાને પોતાની ધર્મની બહેન બનાવી બધી સવલત કરી આપી. એટલું જ નહીં, સુરબાહુની શોધમાં પોતાના સૈનિકોને પણ ઠેર ઠેર મોકલ્યા. 3 માસ વીતી ગયા. સુરબાહુએ જ્યારે ચતુર્થીનું વ્રત પૂર્ણ કર્યું ત્યારે પોતાના નગર પીપલપુર તે આવ્યા અને તેના પત્ની બાળકો તેને જોઈને ઘણા હર્ષ પામ્યા. સુભદ્રાએ પોતાના પતિને બધી વાત કરી. એ સાંભળીને તેમના પતિ સુરબાહુને આનંદ થયો. આ બધું જ ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રસાદ છે તેવું તે જાણ્યા અને તેઓ પોતાની પત્નીને કહે છે, હે સુભદ્રે, તું પણ આ વ્રત નિયમપૂર્વક કર. ત્યારે સુભદ્રાએ પણ શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી ગણેશનું આ વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું. નગરના રાજાએ સુરબાહુને પોતાના સેનાપતિનું પદ આપ્યું. આ બધું ભગવાન શ્રી ગણેશની દયા પ્રસાદી તેઓ માનતા ભક્તિભાવપૂર્વક પોતાનું જીવન સુખેથી વ્યતીત કરવા લાગ્યા. સુરબાહુ તેના બીજા જન્મમાં પૃથ્વી ઉપર પ્રખ્યાત એવા નળ નામના રાજા થયા. હે ભગવાન શ્રી ગણેશ, જેવા તમે આ સુરબાહુને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો ભગવાન શ્રી ગણેશની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રાવણ માસના સુદ પક્ષની ચતુર્થી, વિનાયક ચતુર્થીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. બોલો ભગવાન શ્રી ગણેશની જય.